અરવલ્લીમાં માનવતા મરી પડવારી શિક્ષિત સાસરીઓએ બીમાર શિક્ષિકા પત્નીને તરછોડી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી મહિલાએ જિલ્લા પોલીસ અધિક્ષક પાસે ન્યાયની લગાવી ગુહાર અને કરી કરુણ અપીલ। કહેવાય છે કે લગ્ન એ 7 જન્મોનો સાથ છે, પરંતુ અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના ખોડંબા ગામની એક દીકરી માટે આ સંબંધ શ્રાપ સમાન સાબિત થયો છે। વ્યવસાય શિક્ષિકા અને હાલ ગંભીર બીમારીઓથી પીડાતા શર્મિષ્ઠાબેન મકનાભાઈ પટેલને તેમના પતિ, સાસુ અને સસરાએ માત્ર એટલા માટે તરછોડી દીધા છે કારણ કે હવે તે બીમારીના કારણે નોકરી કરી શકતા નથી અને તેમનો પગાર બંધ થયો છે। પૈસા હતા ત્યાં સુધી વહાલી બીમારી આવી તો પાગલ જાહેર કરી દીધી। શર્મિષ્ઠાબેને એસપી સાહેબને કરેલ લેખિત અરજીમાં હૃદયદ્રાવક આક્ષેપ કર્યા છે। તેમણે જણાવ્યું કે વર્ષ 2021ના કોરોના થયા બાદ તેમની તબિયત સતત લથડી રહી હતી। પિત્તાશયનું ઓપરેશન, કિડનીમાં પથરી, હર્નિયા, થાઇરોઇડ અને ગંભીર પાચન તંત્રની બીમારીઓના કારણે તેઓ પથારી વસે ત્યારે તેઓ નોકરી કરતા હતા ત્યારે તેમના પતિ તેમના પગારના નામે લાખો રૂપિયા ઉપાડી લેતા, પરંતુ જેવી નોકરી છૂટીને બીમારી વધી કે તુરંત જ સાસરીઓએ તેમને પિયરમાં મૂકી દીધા અને તમામ સંપર્ક કાપી નાખ્યા। પુત્રથી પણ વિખૂટી પાડી માનસિક ત્રાસથી પરાકાષ્ઠા। પીડિતાનો આક્ષેપ છે કે તેમના એસઆરપીમાં ફરજ બજાવતા પતિ અમિતભાઈ કેસાભાઈ પટેલ અને સાસરિયાએ વાતચીત પણ બંધ કર્યાનો આક્ષેપ કરાયો છે। એટલું જ નહીં, પત્નીને સારવાર માટેના પૈસા ના આપવા પડે તે માટે સાસરિયા દ્વારા તેમને માનસિક પાગલ સાબિત કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું અરજીમાં જણાવાયું છે। ન્યાય માટે વલખા મારતી પત્નીની આત્મહત્યાની ચીમકી। હાલ માત્ર સફરજન અને દૂધ પર જીવી રહેલા શર્મિષ્ઠાબેન દિવસની 20-25 ગોળીઓ ખાઈ માંડ શ્વાસ લઈ રહ્યા છે। વૃદ્ધ માતા પિતા પોતાની મર્યાદિત મૂડીમાં દીકરીની સારવાર કરાવી રહ્યા છે। શર્મિષ્ઠાબેને જણાવ્યું, જો મને ન્યાય નહીં મળે ને સાસરિયાઓ સામે પગલાં નહીં લેવાય તો મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી। શર્મિષ્ઠાબેન એસપી અરવલ્લી, ડીવાયએસપી અને કલેક્ટરને પત્ર લખી માંગ કરી છે, જેમાં સારવારના ખર્ચ માટે ભરણ પોષણ આપવામાં આવે, માનસિક ત્રાસ આપનાર પતિ અને સાસરિયાઓ સામે કડક કાર્યવાહી થાય, તેમના નામે લેવાયેલી લોન અને મિલકતોની તપાસ કરવામાં આવે। ત્યારે મહિલાઓના હિત અને અધિકાર માટે મહિલાલક્ષી કાયદાને રાજ્યની સરકારે પ્રાધાન્ય આપ્યું છતાં અહીંથી મહિલાઓ ન્યાય લેવા માટે ઠેર ઠેર ભટકી રહી છે, છતાં નથી પોલીસ સાંભળતું કે નથી સરકાર। ત્યારે આ પીડિત મહિલાની વેદના તંત્ર સત્વરે સાંભળે અને ન્યાય અપાવે તેવી લાગણી સાથે માંગણી ઉઠી છે। ત્યારે આ મહિલાએ સાટા પદ્ધતિથી સામસામે લગ્ન કર્યા છે। હવે જોઈ રહે છે કે પોલીસ તંત્ર આ લાચાર મહિલાની વારે ક્યારે આવે છે। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। શર્મિષ્ઠાબેન મકનાભાઈ, હાલ હું મારા પિયરમાં છું। મારું પિયર થાય ગામ ખોડંબા, તાલુકો શામળાજી, જિલ્લો અરવલ્લી, અને મારી સાસરી થાય ગામ ટીંટોઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। 2021 પછી જ્યારે મને બીમારીઓ વધારે આવી અને કોરોના થયો હતો ત્યાર પછી મારા સાસરીવાળા લોકોએ મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો છે અને 5 વર્ષથી ક્યારે કોઈએ મારી અહીં આવીને ખબર પૂછી નથી અને ફોન પણ કર્યો નથી અને હું અહીંયા 5 વર્ષથી 2021થી મારા પિયરમાં છું અને હું મારા મા બાપ સાથે છું। મા બાપને ત્રણે રહીએ છીએ, પણ મારા મા બાપ પણ હવે ઉંમરને આધીન સક્ષમ નથી કે એ મારી સેવા ચાકરી કરી શકે અને મારું ભરણ પોષણ પૂરું કરી શકે। અને મેં 2021 પછી મહિલા પોલીસ સ્ટેશનનો સહારો પણ લીધો હતો, પણ મને એવી સાંત્વના આપવામાં આવી હતી કે બેન, અમે તમારી સાથે છીએ, અમે તમને ન્યાય અપાવીશું, પણ આજ દિન સુધી મને કોઈ ન્યાય મળ્યો નથી। એટલે હું તો સરકારને અપીલ કરું છું કે મારી આ જે પરિસ્થિતિ છે, અત્યારે મારે દવાઓનો ખર્ચો, મારું ભરણ પોષણ, મારી સેવા ચાકરી માટે માણસ જોઈએ અને મારી રહેવાની પણ વ્યવસ્થા નથી। હું પિયરમાં તો છું, પણ મારે પણ ભાઈ અને ભાભી બધા જ છે, તો ભાઈ ભાભીઓ કોઈ પણ સમયે મેણા મારે તો મારા લીધે મારા મા બાપને સાંભળવું પડે છે, એટલે એ પણ હું સહન કરી શકતી નથી। માટે મને આ પરિસ્થિતિમાંથી નીકળવા માટેનો કોઈ રસ્તો મળે, ન્યાય મળે, એ માટે હું સરકારને અપીલ કરું છું। હું સરકારને એટલી અપીલ કરું છું કે આજ દિન સુધી મેં મહિલા પોલીસ સ્ટેશનમાં કે બીજી જે પણ કોઈ જગ્યાએ મેં મારો ન્યાય મેળવવા માટે જે મેં અપીલો કરી કે અરજીઓ કરી, છતાં પણ મને કોઈ ન્યાય મળ્યો નથી। હું સાચી છું, મારા મા બાપ પણ સાચા છે। કોઈ પણ વ્યક્તિ મારા ઘરે આવીને મારી પરિસ્થિતિ જોઈ શકે છે, મારા મા બાપને પૂછી શકે છે, પરંતુ મને ન્યાય મળ્યો નથી। તો હું એટલું કહીશ કે અત્યારે ઘણી બધી મહિલાઓ આવા અનેક દુઃખોથી પીડાતી હોય છે, તો મહિલાઓ માટે કેટલી બધી સુવિધાઓ નીકળી છે, છતાં જો એક મહિલાને ન્યાય ના મળતો હોય તો આપણે આ સુવિધાઓ શું કામની। એટલે હું સરકારને અપીલ કરીશ કે જલ્દીથી જલ્દી મને ન્યાય મળે
અને મારા જેવી અનેક મહિલાઓને પણ ન્યાય મળે. હું ગામ ખોડંબાનો વ્યક્તિ છું. મારો તાલુકો શામળાજી લાગા, જિલ્લો અરવલ્લી લાગા. મારી બેબી ટિન્ટોઈ તાલુકો મોડાસામાં પરણાવેલી છે. તો એ આજે 5 વર્ષથી કોરોનાની બીમારી પછી ઘણી બધી આડઅસરો થઈ છે. તો એનો કોઈ સેવા ચાકરી કરવાવાળાના શાસ્ત્રી પક્ષમાં નથી. તો તે 5 વર્ષથી મારા ઘેર જ છે. અને એમાં 4 વર્ષથી તો કોઈ ફોન બધા ડિલીટ મારી નાખ્યા છે. મારા કોઈ ફોન ઉપાડતા નથી. મારો ભણ્યો મારા છોકરા પાસે ત્યાં ભણે છે. તો બાબાને પણ અમારો છોકરો એમના પક્ષમાં કરી દીધો છે. તો અમને ફોન કરવા દેતા નથી. અને ટિન્ટોવાળા કોઈ આજે 4 વર્ષથી કોઈ મારી બેબીને સાર સંભાળ કરતા નથી. મારાથી પગે ચલાતું નથી. આંખે દેખવાનું પણ ઓછું થઈ ગયું છે. મારા ઘેરથીને પણ કિડનીની બીમારીની અસરના કારણે 2-4 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે. તો મારા 3 જણાનું કઈ રીતે પૂરું કરવું? 3 વીઘા જમીન ઉપર હું પૂરું કરું છું. તો મારી બેબીને જે પોલીસ કેસ કર્યા છે મારે કોઈ ન્યાય મળતો નથી. તો આપ સરકારશ્રી મારી બેબીને સાચો ન્યાય મળે અને એને રહેવાનું ઠેકાણું અને દવા પાણીના ખર્ચા, એને સેવાનો ખર્ચો ન્યાય મળે એ માટે હું અપીલ કરું છું. મોદી સાહેબ, મારી નમ્ર વિનંતી. હું મારી દીકરીની 5 વર્ષથી સેવા કરું છું, પણ ટિન્ટોઈ વાળો કોઈ સંભાળ નથી કરતો. તો મારે કેવો કાઢી મૂકવાની? પોલીસ સ્ટેશને કેસ નોંધાઈને થાક્યો, પણ કોઈ વિનંતી નથી કરતું. તો અમે તો ન્યાય નથી મળતો તો અમે શું કરીએ? અમારી છોકરીને ચો મૂકી આવીએ? છોકરીએ મળવાનું એ કહેશે ને બધું કહેશે, પણ અમે એને ઘણી બધી તકલીફો છે. તો અમે શું કરીએ? એને ચમ કરીને દવાઓ પાણી કરીએ, કમાય તો સલાતું નથી, કોમ થતું નથી. તો એનું પૂરું કરવું એ કોઈ સાસરીવાળો સંભાળ નથી કરતો.